વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગનું આપણે ચિંતન કરીએ છીએ. આમ તો અર્જુને ભગવાનને કહી દીધું કે ભગવાન કર્મ ઘોર છે, માટે મારે કરવું નથી. ભગવાને તેને પ્રત્યુત્તર આપ્યો કે કર્મ તો તારાથી થશે જ, કર્મને તું છોડી શકશે નહીં. કર્મ કરતા કરતા કર્મયોગ કરવાનો છે. એની જ વાત ભગવાન આપણને ગઈ વખત અસક્ત સ વિશિષ્યતે, ઉત્તમ ફળ માટે ઉત્તમ કર્મ ઉત્તમ રીતે કરવાનું અને ઉત્તમ ફળ આવે ત્યારે ફળ પરનો અધિકાર છોડી દેવાનો. અસક્ત સવિશિષ્યતે. કૃષ્ણ ભગવાન અને ભગવાન રામચંદ્રજીનું ઇતિહાસનું ઉદાહરણ લઈ આપણે તેને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ભગવાન પણ દર 12 મહિનામાં 4 મહિના સૂઈ જાય છે. ઉત્તમ ફળ માટે ઉત્તમ કામ ઉત્તમ રીતે કરીને જ્યારે આ 4 મહિનામાં અષાઢ મહિનાથી કારતક મહિનાની એકાદશી સુધીમાં તેનું ઉત્તમ ફળ આવે ત્યારે ભગવાન સૂઈ જાય છે. રાજા હંમેશા ના હોય તો અરાજકતા સર્જવાના ચાન્સીસ વધારે છે. આમ ભગવાન સૂઈ જાય પછી આ સૃષ્ટિમાં અંધાધૂંધી ફેલાઈ જાય એવું લોકોને લાગે છે. માટે જ ઋષિ મુનિઓએ તરત ગુરુ પૂર્ણિમા આપી કે જેના હાથમાં શાસન આપ્યું. પ્રશ્ન આપણને એ થાય કે મારે ગુરુ માનવો કોને? ત્યારે તરત જન્માષ્ટમી આવી, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. પણ કૃષ્ણને સમજવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા સમજવી પડે. અને શ્રીમદ ભગવદ્ ગીતાને આ જીવનમાં સમજવા માટે આ માર ભરેલો હોવો જોઈએ, બુદ્ધિ જોઈએ. એટલે જ ગણપતિ દાદાની ઉપાસના આવી, બુદ્ધિના દેવ. પરંતુ એકલી બુદ્ધિ હોવાથી માણસ રાક્ષસ થવાના 100% ચાન્સીસો છે. એની પાસે શ્રદ્ધા પણ જોઈએ. એટલે ઋષિ મુનિઓ, પૂર્વજો, આપણા વડીલો પ્રત્યે તર્પણ કરવાનું શ્રદ્ધાથી શ્રાદ્ધ આવ્યું. પરંતુ શ્રદ્ધા પણ છે, બુદ્ધિ પણ છે, અને આ બંને ભેગા કરો. પણ તમારા પોતાના પાસે જો શક્તિ ના હોય તો તમે કશું નહીં કરી શકો. એટલા જ માટે આવ્યા શક્તિ ઉપાસનાના દિવસો, નવરાત્ર. બાવીસ તારીખથી શરૂ થયા. આસો સુદ પડવો. નવરાત્ર એટલે આપણે એવું સમજીએ છીએ કે શક્તિની ઉપાસના. આ દુનિયામાં એક સૌથી મોટી શક્તિ છે જે બધા જ લોકોના ધ્યાનની બહાર જાય છે. તે શક્તિનું નામ છે આત્મશક્તિ. નાયમ આત્મા બલહીને ન લભ્ય. આ શક્તિ જિંદગીમાં ક્યારેય પણ આપણને હારવા નહીં દે. હર હંમેશ આપણી જીત થશે જો આ શક્તિ હશે તો. આ શક્તિ જો હોય તો આપણને કાયમ માટે દુઃખમાંથી મુક્તિ મળશે. આપણા પાસે કાયમ જ શાશ્વત સુખ હશે. આ જન્મની વાત નથી કરતો, જન્મ જન્માંતરની વાત કરું છું. પરંતુ આ શક્તિને પ્રાપ્ત કરવા માટે આપણે જોયું હતું તેમ 3 પ્રકારના લોકો છે. દ્રઢ જ્ઞાનવાળા લોકો, અદ્રઢ જ્ઞાનવાળા લોકો અને અજ્ઞાની લોકો. આ 3 પ્રકારના લોકોમાં આના માટે તો સંભવ છે આ શક્તિને પ્રાપ્ત કરવાનું, કર્મનો ત્યાગ કરવાનું પણ સંભવ છે, કારણ કે તેની જ્ઞાનમાં નિષ્ઠા છે. અને આ 3 પ્રકારના લોકોએ આત્મશક્તિને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનનું કહેવું છે. તો સાચી નવરાત્ર છે. આ 3માંથી આ 2ને વધારે પ્રયત્નની જરૂર છે. અને આ 2ને વધારેની પ્રયત્નની જરૂર છે. માટે ભગવાન એવું કહે છે કે આ 2 જણ આ કર્મનો ત્યાગ કરી શકશે, અર્જુનને કહેવા માંગે છે. પરંતુ આ 2 જણ
કર્મનો ત્યાગ નહીં કરી શકે. અને જો કર્મનો ત્યાગ કરે, મિથ્યાચાર સ ઉચ્યતે, સમજ્યા વગર જો કર્મનો ત્યાગ કરી દે, યત્સ્વેન્દ્રિયાની મનસા સંયમ્ય, કરી દે તો તે મિથ્યાચાર છે. આ બે માટે તો ભગવાને એ જ કર્મયોગ 3જા અધ્યાયમાં કહેવાના છે કે કર્મ કરતા કરતા જ્ઞાન પ્રાપ્તિની નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ કરવી જોઈએ. આવું ભગવાને સહજમાં કહી દીધું. અને જો આમ કરશો તો કર્મનું બંધનમાંથી તમે મુક્ત થશો. કર્મની પકડ તમારા ઉપરની ઢીલી થશે. કામના તમારાથી છૂટી થઈ જશે. પરંતુ પ્રથમ નજરે આપણને એવું લાગે કે કર્મ કરતા કરતા જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્ત થવાય અને મુક્ત થઈ જવાય, એ સાચું લાગે છે? અરે વાસ્તવમાં આપણને એવું લાગે છે કે કર્મ કરતા કરતા તો કામનાઓ વધારે થાય છે, બંધનમાં વધારે પરાય છે. ઉલટું લાગે છે આપણને. ભગવાન કે, રમણ મહર્ષિ પણ કહે છે, કૃતિમહો દધો પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. બહુ સુંદર વાત કરી છે. આ કૃતિ મહોદધૌ, કૃતિને જીવનમાં વધારે મહત્વ આપશો તો પતન તમારું નિશ્ચિત છે. પતન નિશ્ચિત છે નહીં, એનું ફળ તમને અશાશ્વત મળશે, શાશ્વત નહીં મળે, નાશવંત ફળ મળશે. એટલું જ નહીં, તમારી જે અધ્યાત્મ તરફની ગતિ છે એ ગતિ અવરોધાઈ જશે. કૃતિ મહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. આ નિશ્ચિત છે. જો આજ થવાનું હોય તો રમણ મહર્ષિ આમ કે છે અને ભગવાન આમ કે છે. રમણ મહર્ષિ શું કે છે? કૃતિ કરશો તો આ 3 દુઃખો તો આવશે જ. નાશવંત ફળ મળશે, પતન થશે, અને આધ્યાત્મમાં ગતિ તમારી અવરોધાશે. અને ભગવાન શું કે છે? ભગવાન કહે છે કે કૃતિ કરતા કરતા જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ કરવી જોઈએ અને કર્મયોગ કહેવાય છે. આ બંને તો વિરુદ્ધાભાસ બાબતો છે. આ વિરુદ્ધાભાસ બાબતોમાં મારે શું કરવું જોઈએ? તો ભગવાન તેનો ઉપાય બતાવે છે 7મા શ્લોકમાં અને 8મા શ્લોકમાં કર્મયોગના. આમ તો ભગવાને ટૂંકમાં કર્મયોગ આપણને કહી દીધો તો 4 સૂત્રો દ્વારા. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ માતે સંગોત્સ્વ કર્મણી. આ 4 સૂત્રો. આ 4 સૂત્રોમાં 2 સૂત્રોને 7મા શ્લોક સાથે સંબંધ છે. બાકીનું 3જું અને 4થું આ 2 સૂત્રોને 8મા શ્લોક સાથે સંબંધ છે. પણ આનો આપણને ઉપાય ભગવાન આ 4માં બતાવે છે. એટલા જ માટે ભગવાને આપણને 8મો શ્લોક કહેવો પડ્યો. ભગવાન કર્મ કરતા કરતા કર્મયોગ કરીને મુક્ત થવાનું કહે છે. આપણી સમજ એવી છે કે કર્મ કરીને ક્યારેય મુક્ત ના થવાય. આ 2 વચ્ચેની દ્વિધાનો ઉકેલ લાવવા માટે ભગવાન 8મો શ્લોક કહે છે, નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો ય કર્મણઃ શરીર યાત્રા પિચતેન પ્રસિદ્ધેદ પ્રસિદ્ધયેદ કર્મણ. આ શ્લોકમાં ભગવાન 3 મુખ્ય વાતો કહે છે. આનું ભાષાંતર એવું છે કે તું નિયત કર્મ કર. અર્જુનને ભગવાને કહી દીધું બહુ સ્પષ્ટ કે તું નિયત કર્મ કર. કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું એ શ્રેષ્ઠ છે. કર્મ નહીં કરીને તો તારી શરીર યાત્રા પણ નિર્વાહ સિદ્ધ નહીં થાય. આવું ભગવાને કહી દીધું છે. એનો મતલબ આપણે એટલું સમજીએ કે આ શ્લોકમાં ભગવાને 3 વાતો કીધી છે અને 3 વાતો ખૂબ સુંદર રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એક વાત કીધી છે ભગવાને, તું નિયત કર્મ કર. આને આપણે સમજવાનો પ્રયત્ન. ભગવાને નિયત કર્મ કરવાનું શા માટે કીધું? એટલા માટે કીધું. એનું તરત જવાબ ભગવાન, શા માટે મારે નિયત કર્મ કરવું જોઈએ? શાસ્ત્રોએ નિયત કરેલું. તો એનો જવાબ આપતા ભગવાન તરત બીજા ચરણમાં કહે છે કે કર્મ ન કરવા કરતા, એટલે કે અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે. એટલે મારે કર્મ કરવું જોઈએ. અને જો કર્મ નહીં કરે
તો ભગવાન એવું કહે છે કે તારી શરીર યાત્રા પણ સિદ્ધ નહીં થાય, શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય જો તું કર્મ નહીં કરે તો, જો તું અકર્મ કરે તો. બહુ જ સુંદર વાત ભગવાને કરી. ડિટેલથી સંપૂર્ણ સમજ સાથે આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકદમ શાંતિથી આપણે આ શ્લોકને સમજશું. નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો યકર્મણઃ શરીર યાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધેદ કર્મણ શરીર યાત્રાપિ ચ તેન ન પ્રસિદ્ધયેદ કર્મણઃ. બહુ સુંદર વાત કરી છે ભગવાન. સૌથી પહેલા ભગવાને આપણે કોઈ પણ કર્મ કરવું હોય તો 3 બાબતોનો વિચાર કરવો પડે. કોઈ પણ કર્મ કરવું હોય તો 3 બાબતોનો આપણે વિચાર કરીએ. ચાલો, એમાં પહેલી બાબત શું છે? પહેલી બાબત છે કર્મ શા માટે કરવું જોઈએ. આ પહેલો પ્રશ્ન છે. આપણે સમજીએ છીએ શ્લોકને જ, પણ પૂર્વ ભૂમિકા બાંધીએ છીએ. કર્મ મારે ફાયદા માટે કરવું જોઈએ, કર્મ મારે ફાયદો એટલે ફળ માટે કરવું જોઈએ, કે કર્મ માટે વિકાસ માટે કરવું જોઈએ? કર્મ મારે શા માટે કરવું જોઈએ, ફળ કે વિકાસ? આનો આપણે વિચાર કરવો જોઈએ. કર્મ મારે શા માટે કરવું જોઈએ? ફળ માટે કરવું જોઈએ કે વિકાસ માટે કરવું જોઈએ? કર્મ તમારાથી બંધ થવાનું નથી, કર્મ તો થશે જ. પરંતુ જો કર્મ તમે વિકાસાર્થ કરશો, એ ભાવનાથી કરશો, તો કર્મનું વજન વધી જશે અને એ કર્મનું ફળનું વજન વજનદાર ફળ થશે. અને તમારે એ કર્મ કરવું હોય તો વિકાસાર્થ કરવું પડે, ફળ માટે નહીં. કર્મ તો તમારે કરવાનું જ છે અને જે કર્મ કરશો એમાં પરિશ્રમ તો થવાનો જ છે, મહેનત તો તમને પડવાની જ છે. તો પછી થોડી ભાવના એની સાથે ઉમેરી દો તો કર્મ વિકાસાર્થ થઈ જશે. જેમ કે જમવું, આ કર્મ છે, બધા કરવાના જ છે. જમવું, પરંતુ જમતા પહેલા મારા પાચક રસોને ઉદ્દીપિત કરનાર, મારામાં કોઈ વૈશ્વાનરને જાગૃત કરનાર ભગવાનને આપણે યાદ કરી લઈએ તો કેવી મજા આવે. અહમ વૈશ્વાનરો ભૂત્વા યજ્ઞશિષ્ટાશિના સંતો. મજા આવે કે? તૃપ્તિ માટે જમવાનું કર્મ આપણે કરીએ છીએ, એ તો થવાનું જ છે, પણ એમાં થોડીક લાગણી ઉમેરી દઈએ. મારું ખાધેલું ભગવાન પચાવે છે તો મારે ભગવાનને નમસ્કાર કરીને જમવું જોઈએ. હું યજ્ઞશિષ્ટા બોલું કે હમ વૈશ્વાનરો બોલું તો નાનો નથી થવાનો, ભગવાનને યાદ કરું છું અને એ લાગણી, એ ભાવના એનામાં ઉમેરાય છે. જમવાનું જ કર્મ કરવાનું જ છે, થાય જ છે, રોજ જ કરવાનું છે, તો એમાં થોડી ભાવના ઉમેરીને એને વિકાસાર્થ કરવું જોઈએ. સ્નાન કરવાનું કર્મ, ચાલો તમે તમારા નળના કે ફાઉન્ટેનના પાણીથી તમે તો નહાવાના છો, પણ નહાતી વખતે એ કર્મ તો થવાનું જ છે, પણ નહાતી વખતે એવી ભાવના ઊભી કરો, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી. આટલી બધી નદીઓના પાણી મારા નહાવાના પાણીમાં સ્થિર થાય, હું પોતે પવિત્ર. એક ભાવના ઉત્તમ છે. વિકાસાર્થ કર્મ. તમે રોજ સાંજે સૂઈ તો જવાના છો, એ કર્મ તો થવાનું જ છે, પણ સૂતી વખતે કરચરણમ કૃતમ વાક ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ એક વખત યાદ કરો તો તેમાં ભાવના ઉમેરાઈ જાય છે. જમ્યા પછી તમે હાથ ધોવાનું કર્મ તો કરવાના જ છો, પરંતુ અમારા પુરાણ કાળના લોકો એવું કહેતા હતા કે હંમેશા જમીને પછી હાથ ઝાડ પાસે જઈને ધોવા જોઈએ, તો ઝાડને પાણી પણ મળી જાય. ધોવાનું તો છે જ, 2 ડગલા ઉઠીને ધોવા જશું, વિકાસાર્થ થઈ જશે. બધા જ કર્મો સવારે દાંત તો મારે સાફ કરવાના જ છે. અયુર્બલમ યસો વર્ચ પ્રજા પશુન વસો નીચ બોલું તો એમાં એક ભાવના ઉમેરાઈ જશે. દંત મંજન વિધિ કીધી છે આપણા શાસ્ત્રોએ. એટલા માટે મારે કર્મ શા માટે કરવું જોઈએ, ફલાસાર્થ કરવું જોઈએ કે વિકાસાર્થ કરવું જોઈએ? એનો જવાબ છે કર્મ વિકાસાર્થ. આ તો કોઈ પણ કર્મ કરતા પહેલા 3 વિચાર આવે અને 3 વિચારમાં આ શ્લોકની વાત આવે છે એટલે આપણે વિચારીએ. બીજી વાત આવે
કર્મ કેવી રીતે કરવું જોઈએ, આ બીજો પ્રશ્ન. એક તો શા માટે કરવું જોઈએ, એક તો કેવી રીતે કરવું જોઈએ. ભગવાને હમણાં જ કીધું, જ્ઞાનેન્દ્રિયોને મનના સંયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મ કરવાથી અશક્ત સવિશિષ્યતે, આ રીતે કર્મ કરવું છે. એનો મતલબ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને મન ત્રણની ત્રણની સુસંવાદિતતા કરીને માણસે કર્મ કરવું જોઈએ જ. તમે કર્મ કરતા હોય પણ મનની લગન ના હોય તો તે કર્મમાં આનંદ ના આવે. એ કર્મનું ફળ બરાબર. સમજો કે તમે અભ્યાસ કરવા બેસો છો, તમારો દીકરો રોજના 4-5 કલાક અભ્યાસ કરે છે બોર્ડની પરીક્ષા આપવા માટે, પરંતુ એનું મન બહાર ફરે છે મેરાઓમાં, એનું બહાર મન ફરે છે પબજી ગેમમાં, રિઝલ્ટ બરાબર નહીં આવે. કર્મેન્દ્રિયો અહીંયા છે, જ્ઞાનેન્દ્રિયો અહીંયા છે, મન બહાર છે. ત્રણની સંવાદિતતા જોઈએ. અશક્ત બનીને કર્મ કરવાનું ભગવાન કહે છે. સમજો કે તમે સિનેમા જોવા ગયા, પણ એક વિચાર એવો ઘૂસી ગયો કે મારી વિઝિટ કરનાર કોઈ આ જ ટોકીઝના આ જ છઠ્ઠી લાઈન ઉપર બેઠેલો છે, તો તમારી સિનેમા જોવામાં મન નહીં લાગે. કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો બંને કામ કરશે, મન નહીં હોય તો તે કર્મમાં મજા નહીં આવે. એટલા માટે ભગવાન કહે છે કે કેવી રીતે કરવું જોઈએ, એના માટે એક જ રસ્તો છે, ઈશ્વર આસક્ત થઈને અશક્ત બનીને કર્મ કરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, કર્મ કયા પ્રકારનું કરવું જોઈએ. આ 3 પ્રશ્નોના જવાબો તમને જો યોગ્ય મળી જાય તો કર્મયોગની તમારામાં શરૂઆત થઈ ગઈ એવું સમજી લેવું. કયા પ્રકારનું કર્મ કરવું જોઈએ, એના માટે કર્મના પ્રકારો જોવા જોઈએ. કર્મના પ્રકારોમાં પહેલો એ બધા પ્રકારોમાં મારે કયા પ્રકારનું કરવાનું તે જોવાનું છે. પહેલો પ્રકાર છે સ્વાભાવિક કર્મ. સ્વભાવથી કર્મ થયા જ કરે, તમે કરો કે ના કરો એ કોઈ ફેર પડતો નથી. તમે બહારથી કોઈ ક્રિયા કરો કે ના કરો, અંતઃ ક્રિયા તો ચાલુ જ રહે છે, એને સ્વાભાવિક કર્મ કહેવાય છે. સમજો કે મારા ફેફસા હવા લેવાનું અને હવા શુદ્ધ કરીને ગંદી હવાને બહાર કાઢવાનું, ઓક્સિજનને લેવાનું શુદ્ધ કરીને અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાનું, આ ફેફસા કાયમ કામ કરે જ છે. તમારી ઈચ્છાથી કામ કરે છે, તમે કહો છો પછી કામ થાય છે, તમે કહો પછી તે ક્રિયા શરૂ. એ તો સ્વાભાવિક કર્મ છે. રુધિરાભિસરણ તંત્ર, મારા શરીરની એકે એક વેઇનમાં રુધિર પહોંચે છે. પાચન તંત્ર, મારા શરીરમાં જેટલો ખોરાક ખાઉં છું એ પાચક રસોમાં મિક્સ થઈને જઠર, આંતરડા, નાનું આંતરડું, મોટું આંતરડું, યકૃત બધા મળીને એને પચવવાનો પ્રયત્ન કરે છે. આ બધા સ્વાભાવિક કર્મો છે. બીજા એક કર્મનું નામ છે નિયત કર્મ, જે ભગવાન અહીંયા ઉલ્લેખ કરે છે. આ પોઈન્ટને સમજવા માટે આ બધું આપણે સમજીએ છીએ. નિયત કર્મ આપણા જીવનના આશ્રમ અને આ સમાજના પાડેલા વર્ણો, આપણા પોતાના સ્વભાવ અને કેટલીક પરિસ્થિતિ પ્રમાણે આપણા શાસ્ત્રોએ આપણને કેટલાક કર્મો નક્કી કરીને આપેલા છે, એને કહેવાય છે નિયત કર્મો. બીજો એક પ્રકાર છે સહજ કર્મ. આ પ્રકારો આપણે એટલા માટે જોઈએ છીએ કે આમાં આપણે નિયત કર્મને સમજવું છે. આમાં એક પ્રકાર છે સહજ કર્મ. પૂર્વ જન્મના સંસ્કારોથી અત્યારે તૈયાર થયેલું કર્મ, જે કોઈ શીખવતું નથી છતાં એ કર્મ આ જન્મમાં થાય છે. બલકે એ કર્મ ન કરવા માટે સમાજના લોકો, કુટુંબના લોકો, આપણા નજીકના લોકો, આપણા હિતેચ્છુઓ એને દબાણ કરે છે, છતાં પણ એ કર્મ થઈ જાય છે. તેને કહેવાય છે સહજ કર્મ. સમજો કે જુઠ્ઠું બોલવાનું કર્મ, ચોરી કરવાનું કર્મ, પૂર્વજન્મના કોઈ સંસ્કારો હોય તો કાયદો પણ તેને ના પાડે છે, છતાં એ કર્મ થઈ જાય છે. પરિસ્થિતિ પ્રાપ્ત કર્મ. કોઈ એવી પરિસ્થિતિ આવે જે આપણા કંટ્રોલમાં નથી. સમજો કે દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, ભૂકંપ આવે, રેલ આવે,
બીજા કોઈ દેશનું આપણા દેશ ઉપર આક્રમણ થાય અને ત્યારે જે કર્મ નક્કી થાય એ કર્મને પરિસ્થિતિ પ્રાપ્ત કર્મ કહેવામાં આવે છે. પાંચમો પણ એક પ્રકાર છે યજ્ઞ કર્મ. આપણા કર્મની અંદર કેટલાક ડંખ છે. આ ડંખ કાઢવા માટે યજ્ઞ કર્મની બહુ જ જરૂર છે. સમજો કે પહેલો એક ડંખ છે ઉપભોગ કરવાનો. મારે આ ફળ જોઈએ ને આ ફળ જોઈએ માટે હું કર્મ કરું છું, આ ફળ મને મળવું જ જોઈએ. ઉપભોગતાનો કર્મ, સ્વાર્થથી થતું કર્મ. અને બીજો એક ડંખ છે અહંકારનો કર્મ. મેં કર્યું છે. આ ડંખને કાઢવા માટે, આ ડંખ ના વધે એટલા માટે જે કર્મ કરવામાં આવે છે તે કર્મને આપણે યજ્ઞ કર્મ કહીએ છીએ. જેમાં ફળને સ્વાહા કરવાનું હોય છે, જેમાં ફળને સમર્પિત કરી દેવાનું હોય છે, જેમાં ફળનું હવન કરવાનું હોય છે, એને કહેવાય છે યજ્ઞ કર્મ. અહીંયા આટલા બધા પ્રકારના કર્મો એટલા માટે જોયા કે આપણે વિચાર કરવો છે કયા પ્રકારનું કર્મ કરવું, તો એનો જવાબ છે નિયત કર્મ કરવું. હવે ભગવાન અહીંયા નિયત, આ શ્લોકમાં બધું જ સમજાઈ શકે એવું છે. જુઓ, નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો યકર્મણ શરીર યાત્રા પિચતેન પ્રસિદ્ધ યેદ કર્મણ. આ બધું જ સમજાઈ શકે. આ ત્રણ જ વાતો કરે. તું નિયત કર્મ કર, અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે, શરીર યાત્રાનો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. આ ત્રણ વાતો છે. આમાં ના સમજાય એવું શું છે? ચાલો, બહુ સ્પષ્ટ ભગવાને આઠમા શ્લોકમાં અર્જુનને કહી દીધું કે તું નિયત કર્મ કર. કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું આ શ્રેષ્ઠ છે. અને આમે જો કર્મ ન કરવાથી તને મોક્ષ તો મળવાનો જ નથી, પણ તારી જીવન યાત્રાનો નિર્વાહ પણ સંભવ નથી. આટલી વાત કીધી. આમાં બધું સમજાઈ શકે છે. આમાં સૌથી મોટું જો સમજવાની કોઈ વાત હોય તો નિયત કર્મ છે. ભગવાને કહી દીધું કે તું નિયત કર્મ કર. હવે આપણે સમજીએ નિયત કર્મ એટલે શું, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. નિયત કર્મ કારણ કે ભગવાને કીધેલું છે. નિયત કર્મનો બીજો એક અર્થ થાય છે નિત્ય કર્મ. નિત્ય કર્મને હાવ ગુજરાતીમાં કહેવું હોય તો એવું કહી શકાય કે રોજ કરવાના કર્મો. શાસ્ત્રોએ કેટલાક કર્મો આપણને નિશ્ચિત કરીને આપેલા છે, એ રોજ કરવા જોઈએ. કોને કરવા જોઈએ, ક્યાં કર્મો કરવા જોઈએ? એના માટે શાસ્ત્રોએ આપણા જીવનને 4 ભાગમાં વહેંચી આપેલું છે. સમજો કે બોર્ડની પરીક્ષા હોય, 7 વિષય ભણવાના હોય, 21 દિવસ બાકી હોય, તો માં પછી ઘરે બેસે અને માં બાળકને એવું સમજાવે કે તારી બોર્ડની પરીક્ષા છે, 21 દિવસ છે, 7 વિષય છે, તું 3 દિવસમાં એક વિષય પતાવ. પહેલું જે પેપર છે એને છેલ્લે લે, છેલ્લે જે પેપર છે એને પહેલે લે. 3 દિવસ આખું પરીક્ષાનું ટાઈમ ટેબલ બનાવી આપે કે ના બનાવી આપે? આપણને પણ ભગવાને આ જીવનમાં એક આયુષ્યનું બંડલ લઈને મોકલેલા છે. આયુષ્યના બંડલમાં એક વાત સિદ્ધ થવી જોઈએ, આત્મનિષ્ઠ માણસે બનવાનું છે. આ બનવા માટે જ આ જન્મ છે. જો ત્યાં સુધી પહોંચવાનું હોય તો શાસ્ત્રોએ પરીક્ષા પહેલાનું ટાઈમ ટેબલ આપણને 4 ભાગમાં વહેંચીને બનાવી દીધેલું છે. જીવનનો એક ભાગ છે બ્રહ્મચર્યાશ્રમ. સહજપણે એવું ગણીએ છીએ કે 1 થી 25 વર્ષ. આમાં નિત્ય કર્મ શું છે? આશ્રમ પ્રમાણે નિત્ય કર્મો વહેંચી આપેલા છે શાસ્ત્રોએ. તો બ્રહ્મચર્યાશ્રમમાં નિત્ય કર્મ શું છે? બ્રહ્મચર્યાશ્રમ એ જીવનનો પહેલો એ છે. એમાં શાસ્ત્રોએ કીધું કે વેદાધ્યયન, શાસ્ત્રોધ્યાયન, ગુરુ સેવા, આ બધા નિત્ય કર્મો છે. ત્રિકાર સંધ્યા, સંધ્યા કરવાની, આ બધા નિત્ય કર્મો છે. આરામ એકદમ નિષિદ્ધ છે. આ બધા નિત્ય કર્મો છે. કયા નિત્ય કર્મો છે? બ્રહ્મચર્યના નિત્ય કર્મો છે. અને બ્રહ્મચર્યના નિત્ય કર્મો છે. તમે કહેશો કે વેદા અધ્યયન તો ક્યાં કરીએ?
વેદા અધ્યયન ના કરતા હોય તો રોજ ગાયત્રી મંત્રનું પારાયણ કરવું જોઈએ. એ વેદમાંથી આવેલો મંત્ર છે, એ સુલભ મંત્ર છે, બધાને ખબર છે તેવો મંત્ર છે. બ્રહ્મચર્યમાં આટલું તો કરી શકાય. બ્રહ્મચર્યનો અર્થ કરીએ તો બ્રહ્મ એટલે પરમાત્મા, એટલે જ આત્મા. બ્રહ્મચર્યમાં શાસ્ત્રોની એવી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ જેનાથી મને આત્માની સમજ પડી જાય, હું પોતે કોણ છું તેની મને ખબર પડી જાય. એ જ છે બ્રહ્મચર્ય આશ્રમનું નિત્ય કર્મ. ભગવાન જ્યારે એવું કહેતા હોય નિયતમ કરો કર્મત્વમ, આ બોર જ્યારે આપણા ઘેર લગાવી રહ્યો ને આપણે જો 1 થી 25 વર્ષની ઉંમરમાં હોય તો માની લેવું મારે શાસ્ત્રો અને વેદોનું અધ્યયન કરવાનું, મારે ગુરુની સેવા કરવાની, મારે સંધ્યા કરવાની, આ બધા મારા નિત્ય કર્મો છે, શાસ્ત્રએ નક્કી કરી આપેલા. બીજો 25 થી 50 વર્ષનો એક આશ્રમ, પરીક્ષા પહેલાનું ટાઈમ ટેબલ, એને કહેવાય છે ગૃહસ્થ આશ્રમ. આ ગૃહસ્થ આશ્રમના બી કેટલાક નિત્ય કર્મો શાસ્ત્રોએ નક્કી કરી આપ્યા. આ તો કમસે કમ ગૃહસ્થીએ કરવા જ જોઈએ. એવા શાસ્ત્રોએ નિત્ય કર્મો નક્કી કરીને આપેલા છે કે જે કરશો તો ક્યારેય પુણ્ય મળવાનું નથી અને નહીં કરો તો પાપ અવશ્ય લાગવાનું છે. એવા કર્મો છે બધા. બ્રહ્મચર્યમાં શું કરવું જોઈએ, ગૃહસ્થ આશ્રમમાં શું કરવું જોઈએ? ગૃહસ્થ આશ્રમમાં સૌથી પહેલા તો અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ, ગૃહસ્થી તરીકે જીવવું જોઈએ. અને શાસ્ત્રોએ ગૃહસ્થ આશ્રમમાં 5 પ્રકારના યજ્ઞો કરવાનું કીધું છે. આ નિત્ય કર્મ છે. 5 પ્રકારના યજ્ઞો શા માટે? શાસ્ત્રોએ એવું તારણ કરીને કીધું કે આ દુનિયામાં જેટલા પણ ગૃહસ્થી છે એ ગૃહસ્થીઓને 5 પ્રકારના પાપ રોજ જ લાગવાના છે. તમે ગમે તે કરશો, આ 5 પ્રકારના પાપ જેને લગ્ન કર્યું તેને થવાના 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 ને થવાના જ. મનુ ભગવાન કહે છે મનુસ્મૃતિમાં આ 5 પ્રકારના પાપો થવાના. કંદને પોષણે ચોલ્લે ઉદકુંભે ચમાર્જને પંચસુના ગૃહસ્થસ્ય તાભિસ્વર્ગ ન વિંદતે. નથી મરવાનું, તેને પાપ લાગવાના છે. તેને કયા કયા પાપ? કંદની. કંદની એટલે કૂટવાનું. આ દુનિયામાં પ્રત્યેક ગૃહસ્થીએ અનાજને સુપાચ્ય બનાવવા માટે, ખાવાને યોગ્ય બનાવવા માટે ખાંડવાનું આવે 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 અને આવે. તમે કહેશો કે હવે તો મારા ત્યાં ખાંડણી છે નહીં, અને ખાંડણીમાં ખાંડો, કંદનીમાં ખાંડો એટલે તમને પાપ લાગે, એમાં જીવ જંતુઓ મરવાના છે. તમે કહેશો કે અમે તો એવું હવે કશું કરતા નથી ગૃહસ્થ. ચોખા ખાવ છો? ચોખા ખાતા હોય તો ચોખાને ખાંડીને જ તમારી પાસે મૂકવામાં આવે છે, અને જે ફેક્ટરીમાં ચોખા ખાંડે છે એને ઘરમાં ખાંડો, એના કરતા વધારે પાપ લાગવાનું છે. અને એ જે વધારે પાપ લાગવાનું છે એમાં તમે ખાનાર ચોખાવાળાને પણ હિસ્સો છે. અને ગૃહસ્થી જો અને જેટલી વસ્તુ ખાંડીને સાફ કરવાની હોય એ બધી વસ્તુ ખાતા હશો, ગૃહસ્થી ખાય જ છે ને તે પાપ તેના હિસ્સામાં આવવાનું જ છે. પોષણી, દરવાનું, પીસવાનું. પોષણી એટલે ગંતી, આપણે પીસીએ જ છીએ ને. તમે કહેશો કે ના હવે અમારા ઘેર ગંતી નહીં, અમે તો ઇલેક્ટ્રિક મોટરથી ચાલતી ગંતી લાવી, સ્વિચ પાડો એટલે દરાઈ જાય. એમાં પણ હત્યા તો થાય છે, એમાં પણ પાપ તો થાય છે. તમે કહેશો કે અમે ઘેર નથી ડરતા, ગંતી વાળાને તહીં દરાવીએ છીએ, એનું પાપ પણ તમારા હિસ્સે તો આવે છે. આ પાપથી દુનિયામાં કોઈ ગૃહસ્થી છૂટી શકવાનો નથી, અને પાપ લાગશે લાગશે ને લાગશે. ચૂલ્લી, રાંધવાનું. તમે કહેશો કે ના અમે અઠવાડિયામાં 3 દિવસ તો હોટલમાં જમવા જઈએ છીએ, ઘેર ચૂલો જ નથી સળગાવતા. હોટલમાં જમવા જાવશો તો ઘરે તમે તમારા 3 જણ માટે શાક બનાવો છો, હોટલમાં 300 જણ માટે શાક બનાવે છે, અને 3 જણ માટેનું સબ્જી તમે બહુ સાફ કરીને નાખો છો. હોટલમાં એટલું બધું સાફ નથી કરતા, એટલે જીવ જંતુ અંદર મરવાના જ, અને એમાં વધારે પાપ લાગવાનું. વધારે પાપનો તમારા ભાગનો હિસ્સો પણ તમારી સાથે આવવાનો જ છે. મનુ ભગવાને કીધું, બહુ સાચવીને કીધું, કંદની પોષણી ચુલ્લી ઉદકુંભી ચ માર્જની. ઉદકુંભી એટલે જળને લાવવાનું, પીવાનું, કુંભમાં રાખવાનું. આ બધામાં પણ પાપ થાય છે, એમાં તમારો હિસ્સો છે. માર્જની એટલે સાફ સફાઈ, વાસણ સાફ કરવાનો હોય, કપડા સાફ કરવાના હોય, ઘર સાફ કરવાનું. તમે કે ના અમારે ત્યાં તો વોશિંગ મશીન છે, પણ વોશિંગ મશીનમાં વધારે પાપ થાય છે.
આ 5 ક્રિયાઓ દરેક ગૃહસ્થી કરે છે અને આ 5 ક્રિયાઓમાં અવશ્યમેવ પાપ થાય છે. આ 5 પ્રકારના પાપ ગૃહસ્થીને રોજ લાગે છે. એટલે શાસ્ત્રો એવું કહે છે કે રોજ 5 પ્રકારના યજ્ઞો કરવા જોઈએ આમાંથી મુક્ત થવા માટે. બાકી યજ્ઞો કરશો તો તમને પુણ્ય મળવાનું નથી, પાપ ચોક્કસ વધશે. કારણ કે પેલું પાપ તો તમે રોજ કમાવ છો અને અહીંયા યજ્ઞ કરતા નથી તો પાપનું પ્રક્ષાલન થતું નથી, પાપ ધોવાતા નથી, તો પાપનો ઢગલો હિમાલય જેતો થશે મળતા. એટલે શાસ્ત્રોએ નિત્ય કર્મમાં ગૃહસ્થીને 5 પ્રકારના યજ્ઞો કીધા છે. બ્રહ્મ યજ્ઞ તમે ગમે તે કરી શકશો ને તો આ 5 પ્રકારના પાપ રોકી શકવાના નથી. એ તો દરેક ગૃહસ્થીને લાગે જ. એટલા માટે 5 ગૃહસ્થીએ ભગવાને બતાવ્યું તે પ્રમાણે નિયત કર્મ છે. 5 યજ્ઞો કરવા જોઈએ, એને જ નિત્ય કર્મ કહેવાય. બ્રહ્મ યજ્ઞ, બ્રહ્મ એટલે આત્મા, વેદ, એનું અધ્યયન દરેક ગૃહસ્થીએ કરવું જોઈએ. દેવ યજ્ઞ, સૂર્યને દેવ માનો, વાયુને દેવ માનો, વરુણને દેવ માનો, સમુદ્રને દેવ માનો, આ બધાને ઉદ્દેશીને યજ્ઞ કરવો જોઈએ. ઈશ્વર સર્વ દેવોનો અધિષ્ઠાતા છે, ઈશ્વર માટે એક યજ્ઞ કરવો જોઈએ. એ દ્રષ્ટિથી જુઓ તો આત્માને સમજવાનો એક યજ્ઞ કરવો જોઈએ. એ દ્રષ્ટિથી જુઓ તો વેદનું અધ્યયન કરવું જોઈએ. આ દેવ યજ્ઞ છે. પિતૃ યજ્ઞ, વડીલો પૂર્વજોનું શ્રાદ્ધ કરવું જોઈએ, પુણ્યતિથિએ દાન આપવું જોઈએ. હમણાં જ શ્રાદ્ધ ગયું ગઈકાલે જ. અન્નદાન કરવું જોઈએ. જીવતાની સેવા કરવી, એવું નહીં કે મરી ગયા પછી મા બાપની સેવા કરવાની. જીવતા હોય તો તેમની પણ પિતૃ યજ્ઞમાં જ લાગે છે વાત. નૃયજ્ઞ એટલે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય માટે આ જીવનમાં ગૃહસ્થીએ યજ્ઞ કરવો જોઈએ. અતિથિનો સત્કાર કરવો જોઈએ, ભૂખ્યાને અન્ન આપવું જોઈએ, દરેક માણસને મદદરૂપ થવું જોઈએ. આ નૃયજ્ઞ છે. ભૂત યજ્ઞ, પ્રાણી માત્ર માટે, જીવ માત્ર માટે યજ્ઞ કરવાનો. એના પરથી તો આપણા પૂર્વજોએ કીડીનું કીડિયારું પોડવાનું નક્કી કર્યું છે, કૂતરાને રોટલો નાખવાનું નક્કી કર્યું છે, ગાયની પૂજા કરવાનું નક્કી કર્યું છે, ઘરમાં એક બિલાડીને રાખવાનું નક્કી કર્યું છે, કૂતરાઓની સાથે રાખવાનું નક્કી કર્યું છે, પક્ષીઓને ચણ નાખવાનું નક્કી કર્યું. સવાર થાય એટલે મંદિર પાસે ચબૂતરખાનામાં બધા દાણા જઈને નાખ્યા. આ શું છે? આ ભૂત યજ્ઞ છે. આ 5 પ્રકારના યજ્ઞો કરશો તો 5 પ્રકારના પાપમાંથી ગૃહસ્થી મુક્ત થઈ શકશે. એટલા માટે શાસ્ત્રોએ કીધું કે આ બ્રહ્મચર્યનું પણ એક નિત્ય કર્મ છે, ગૃહસ્થાશ્રમનું પણ એક નિત્ય કર્મ છે, વાનપ્રસ્થનું પણ એક નિત્ય કર્મ છે. જીવનના 4 ભાગ પાડ્યા. આ ત્રીજા ભાગનું પણ એક નિત્ય કર્મ છે. એના જીવનમાં 50 વર્ષ પછીનો જે અનુભવ છે, આ અનુભવનું વિના મૂલ્યે દાન કરવું જોઈએ. આ વાનપ્રસ્થનું સૌથી મોટું કર્મ છે, નિત્ય કર્મ. પહેલાના આ દેશમાં લાખો તપોવનો ચાલતા હતા. એનું એક જ કારણ હતું કે 50 વર્ષ પછીનો પ્રત્યેક ગૃહસ્થી વાનપ્રસ્થી તરીકે 15 દિવસ તપોવનમાં જાય, 15 દિવસ ઘરે રહે. વન તરફનું પ્રસ્થાન તેનું ચાલુ થઈ જાય. એ જ એના માટેનો સૌથી મોટો નિત્ય કર્મ છે. તપસ્યા કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ, વન તરફ તેને પ્રસ્થાન કરી દેવું જોઈએ. સંસારની આસક્તિ ઓછી રાખીને ઈશ્વરને આસક્ત બનવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. આ તેનું નિત્ય કર્મ છે. ચોથો એક આશ્રમ છે સંન્યાસ્થાશ્રમ. આ 75 વર્ષ પછીનો જીવી ગયા તો કોઈને 15, 30, કોઈને 20, 40, 60 અને 80 માં વેચવું હોય તો પણ વેચી શકે. 100 વર્ષ પ્રમાણે ગણીએ તો 75 પછી સંન્યાસ, સંપૂર્ણ સંસારનો ત્યાગ કરીને પ્રણવ જપમાં લાગી જવું જોઈએ. ઓમ નામના જપની અંદર લાગી જવું જોઈએ. ઈશ્વરમાં એકાગ્રતા કરવી જોઈએ. આત્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. આ સંન્યાસીનું નિષ્ઠ કર્મ, નિત્ય કર્મ છે. નિત્ય કર્મને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. નિયતમ કુરુ કર્મત્વમ, તું નિયત કર્મ કર. એનો મતલબ તું નિત્ય કર્મ કર. એનો મતલબ જીવનના 4 ભાગ, 4 ભાગમાં શું કરવું તે શાસ્ત્રોએ આપણને બહુ સુંદર રીતે સમજાવીને આપેલું છે.
એને કહેવાય છે નિયત કર્મ. આપણે નિયત કર્મને સમજવાનો પ્રયત્ન કરશું, પછી આખા શ્લોકનો સારાંશ સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.